ત્રિનેત્રમાં આગળ વધીએ તો સુરતમાં પોલીસે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને ઝડપી પાડ્યો છે, જે સસ્તા અનાજના વેપારીને બ્લેકમેલિંગ કરતો હતો. અનાજની કાળાબજારી કહી વિડીયો બનાવી હપ્તા ઉઘરાવતો હતો. ત્યારે કોણ છે આ કાર્યકર્તા અને કેવી રીતે ઉઘરાવતો હતો હપ્તા, આવો જોઈએ. आचार्य अपना अंडर में दुकान लिख लो, खाली दुकान लिख दी, बस नाम लिखवानी, नाम मंसीलाल लिख दो ना. આ છે સુરતના આમ આદમી પાર્ટીના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશીના સાગરીત સંપત ચૌધરી, જે વસૂલી કરી રહ્યા છે. હકીકતમાં ભ્રષ્ટાચાર વિરોધી હોવાનો દાવો કરનાર શ્રવણ જોશી આપનો ખેસ પહેરીને સસ્તા અનાજની દુકાનો પર જઈને લાયસન્સ રદ કરવાની ધમકી આપી વિડીયો બનાવતો હતો અને 25-25 હજારના હપ્તા ઉઘરાવતો હતો. અંતે કંટાળીને વેપારીઓએ પોલીસમાં ફરિયાદ કરી. અમારી પાસે આમ આદમી પાર્ટીના નેતા શ્રવણ જોશી આવેલા, લાઈવ કરાવેલું, એમાં અમને કહેતા હતા ઓછું આપો છો એમ તેમ કહીને અમને ધમકાવેલું અને પૈસાની માંગ કરેલી. અમને તો 1 લાખ રૂપિયા અમે ચૂકવેલા એમને. મારા પપ્પાના ઇલાજના જે પૈસા હતા એ અમે લોકો ગભરાઈને, કારણ કે એકચ્યુઅલી ઘરમાં પ્રોબ્લેમ હતી, મેડિકલ પ્રોબ્લેમ. એમને સિચ્યુએશન કીધા પછી પણ એમને સાંભળેલું નહીં. વેપારીઓની ફરિયાદના આધારે સુરત એસઓજીએ પહેલા સંપતને ઝડપ્યો, તો તેણે પૂછપરછમાં પૈસા લીધાની વાત પણ કબૂલી. અમે સસ્તા અનાજની દુકાન પર શરણભાઈને કહેવાથી અમે જતા હતા અને 25-25 હજારના હપ્તા બાંધેલા હતા. એમાં અમને વિડીયો લઈને અમે વિડીયોના ડરથી 25-25 હજારના હપ્તા બાંધેલા હતા. એમાં અમે 1.5 લાખ રૂપિયા લીધો. એમાં મારા કોઈ પૈસા છે નહીં, બધા પૈસા શરણભાઈના છે અને એના ભાગ્યા છે. એસઓજીએ સંપતના નિવેદન પછી આપના નેતા શ્રવણ જોશીને પણ ઝડપી પાડ્યો હતો અને આખા ખેલ પરથી પડદો ઉઠ્યો. આ બંને લોકો અને બીજા થોડાક માણસો જે છે, આ લોકો પીળા કલરના ખેસ ધારણ કરી અને સસ્તા અનાજની દુકાનો ઉપર જતા હતા અને એ લોકોને કેમ ભાઈ ગરીબોને 2 કિલો અનાજ ઓછું આપો છો એમ કરીને ધમકાવતા હતા અને એ લોકો ઉપર પ્રભાવ પાડતા હતા. અને ત્યારબાદ આ વિડીયો જે છે એ ફેસબુક ઉપર અપલોડ કરતા હતા. અને ત્યારબાદ જ્યારે આ બધા વેપારીઓ આ લોકોથી ડરી ગયા ત્યારે આ લોકોથી છૂટવા માટે થઈ અને એ લોકોને વિનંતી કરી. ત્યારે સંપત ચૌધરીએ એમનો સંપર્ક કર્યો અને એવું કીધું કે તમારે શાંતિથી ધંધો કરવો હોય તો દર મહિને 25-25 હજાર રૂપિયા આપવા પડશે, નહીંતર તમારી દુકાનોને અમે તાળા મરાવી દઈશું. એક વાત સ્પષ્ટ છે કે કોઈ નેતા દૂધે ધોયેલો નથી હોતો. તેવામાં જો ખંડણી માંગવા આવે કે દાદાગીરી કરે તો તેની સામે ખુલ્લીને અવાજ ઉઠાવવો જ પડશે. દબાઈ ગયા તો સમજી લેવું તમે ક્યારે ઉભા નહીં થઈ શકો. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.